જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું સાઉથ ઇન્ડિયન ડિશ, જેમાં આપણે બનાવી રહ્યા છે જૈન સાંભાર. તો ચાલો એની સામગ્રી નોંધ કરીએ. બાફેલી તુવેરની દાળ, બાફેલી સિંગ, દૂધી, ચોપ કરેલા ટોમેટોસ, ફણસી, બારીક સુધારેલી કોથમીર, કાળી પત્તા, બોરિયા મરચાં, અડદની દાળ, રાઈ, હળદર પાવડર, સાંભાર મસાલો, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, સાકર, ઓઇલ. તો ચાલો આપણે સાંભાર બનાવવાની તૈયારી કરશું. તો આપણે પહેલાં ઓઇલ લેશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. આપણે એની અંદર રાઈ નાખશું. આપણી રાઈ ગરમ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર આ કડી પત્તા નાખશું અને આપણા જે ચોપ કરેલા ટોમેટોસ છે એની અંદર નાખી દઈશું. હવે આપણી બારીક ચોપ કરેલી ફણસી છે એ નાખશું. તમને એમ થશે કે ફણસી સાંભારમાં કેવી રીતે, પણ સાંભારમાં ફણસી નાખવાથી પણ ફ્લેવર ખૂબ સરસ થાય અને સાંભાર પણ આપણો ખૂબ જ હેલ્ધી થઈ જાય છે, કેમ કે એમાં આપણે ભરપૂર માત્રામાં વેજીટેબલ્સ પણ નાખી રહ્યા છે. આ જે બાફેલી ડ્રમસ્ટિક છે એ નાખી દઈશું અને આ જે બારીક ચોપ કરેલી દૂધી છે એ પણ એની અંદર નાખી દઈશું. હવે આપણે એની અંદર મસાલો કરી લઈએ. હળદર નાખશું, લાલ મરચું પાવડર નાખશું. આની અંદર આપણે સાંભાર મસાલો સારી એવી માત્રામાં નાખશું, કેમ કે સાંભારમાં અગર સાંભાર મસાલો ન હોય તો ફ્લેવર જ નહીં આવે. સ્વાદ પ્રમાણે મીઠું પણ એની અંદર નાખી દઈશું અને આપણે સાંભારમાં ગળપણ પણ થોડું નાખી રહ્યા છે. અગર તમે ગળપણ ન ખાતા હો તો તમે સાકર વગર પણ સાંભાર બનાવી શકો છો. હવે આપણે એની અંદર થોડું પાણી નાખીને આ જે વેજીટેબલ્સ છે થોડા હાફ કૂક થવા દઈશું અને બાકીનું કૂક આપણે દાળ નાખીને થવા દઈશું. હવે આપણું જે વેજીટેબલ્સ છે હાફ કૂક થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને થવા દઈશું. સાંભારની સરસ મજાની સુગંધ આવવા લાગી છે અને આપણું જે વેજીટેબલ્સ છે એ પણ હાફ કૂક થઈ ગયું છે. હવે આપણી જે બાફેલી દાળ છે એની અંદર નાખી દઈશું. હવે આપણે એની અંદર પાણી પણ નાખી દઈશું. તો આપણે જોઈએ આપણો સાંભાર તૈયાર થઈ ગયો હશે. અરે વાહ, આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે. જેટલું સાંભારને વધારે શાક સાથે ઉકાળીએ એટલું સાંભારની ફ્લેવર પણ ડબલ થઈ જાય છે અને સાંભાર ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે. આપણો સાંભારને હવે આપણે સરસ વઘાર આપી દઈએ. આપણે વઘાર માટે ઓઇલ લેશું. આપણું ઓઇલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડદની દાળ નાખશું. અડદની દાળ વઘારમાં લેવાથી સાઉથ ઇન્ડિયન જે ફ્લેવર છે એ ખૂબ જ સરસ લાગે. નોર્મલી સાઉથમાં અડદની દાળ, ચણાની દાળ તડકા માટે લે છે. હવે આપણે એની અંદર રાઈ નાખશું. આ જે બોરિયા મરચાં છે લાલ એ નાખશું. હવે આ વઘારમાં આપણે લાલ મરચું નાખશું અને આ જે વઘાર છે એ સાંભારમાં આપણે નાખી દઈશું. હવે આપણે એની અંદર બારીક ચોપ કરેલી કોથમીર નાખી દઈએ. આપણો સાંભાર રેડી થઈ ગયો છે. તો ગરમા ગરમ ઇડલી સાથે આપણે સાંભારને સર્વ કરી લઈએ. આ આપણું જૈન સાંભાર તૈયાર થઈ ગયું છે. તો ગરમા ગરમ ઇડલી, ઢોસા કોઈની બી સાથે આ સાંભાર બનાવી શકો છો. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.